નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 17 જાતિગત ભિન્નતાના સંપૂર્ણ સમજૂતી સાથે સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું। એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, આપણે તમામ વિષયના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। જાતિગત ભિન્નતાના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો યોગ્ય શબ્દ કે અંક વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે। જાતિગત ભિન્નતાની અસર મોટા ભાગે તો ગામડામાં જોવા મળે છે। ઈસવીસન 2011માં પ્રતિ 1000 પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ માત્ર 940 હતું। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। પ્રશ્ન નંબર 1, બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? તો ભારતીય સમાજની વાત કરીએ તો દીકરા દીકરી વચ્ચે કપડાં પહેરાવવામાં, રમતો રમવામાં, વાહન ચલાવવામાં, ખોરાકની બાબતમાં, હરવા ફરવા, આચાર વિચાર અને વ્યવહારમાં, ઉચ્ચ શિક્ષણ મેળવવા વગેરેની બાબતોમાં ભેદભાવ એટલે કે અસમાનતા જોવા મળે છે। દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પૂરું પણ કરવામાં આવતું નથી। કન્યાઓને ભણાવવામાં વાલીઓની ઉદાસીનતા જોવા મળે છે। વાલીઓ પોતાની દીકરીને પોતાના ગામ કે વિસ્તારમાંથી બહાર શહેરમાં ભણવા કે નોકરી માટે મોકલવાનું પણ પસંદ કરતા નથી। આજે પણ કેટલાક સમાજોમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક તર્ક વિતર્કો પ્રવર્તે છે। ઘરકામની અંદર કઈ કઈ બાબતોની અંદર ભેદભાવ જોવા મળે છે? મિત્રો, આપણા સમાજની વાત કરીએ તો એવી માન્યતા છે કે છોકરાઓ કરતાં છોકરીઓ શારીરિક રીતે ઓછી સક્ષમ હોય છે। તેથી છોકરાઓની તુલનામાં છોકરીઓ પાસે ઘરના કામ વધારે કરાવવામાં આવે છે। જેમ કે છોકરીઓ ઘરની રસોઈ બનાવવામાં મદદ કરશે, તેઓ નાના ભાઈ કે બહેનને રમાડે છે, તેઓ ઘરની સાફ સફાઈ કરે છે, પાણીના વાસણોથી પાણી ભરે છે અને કપડાં ધુએ છે। છોકરાઓ ઘરના કામો માટે સાયકલ કે અન્ય વાહનો ચલાવી શકે છે, શીખી શકે છે, જ્યારે છોકરીઓને આ માટે સક્ષમ માનવામાં આવતી નથી। પ્રશ્ન નંબર 3, રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે? તો રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરીઓની સંખ્યા કરતાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે। પ્રશ્ન નંબર 3ની વાત કરીએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે 1-2 વાક્યની અંદર લખવાના રહેશે। મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્ન કરે છે? તો મહિલા સશક્તિકરણ માટે સરકાર છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય કરે છે। દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવા સામે સરકારે સ્ત્રી ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવી ગર્ભ પરીક્ષણને કાનૂની ગુનો બનાવ્યો છે। છોકરીઓ વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે એવા સઘન પ્રયત્નો સરકાર કરી રહી છે। વધુમાં નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચાલે છે। કન્યાઓની સુરક્ષા અને રક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન જે છે તે કરી રહી છે। કયા કયા કામોની અંદર મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે? તો દેશના સૈન્ય અને પોલીસ તંત્રમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે। આ ઉપરાંત રાજ્યની વિધાનસભાઓ, સંસદ, પંચાયતી સંસ્થાઓમાં કામ કરતી વરિષ્ઠ અધિકારીઓમાં, ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં કામ કરતા મેનેજરો તથા વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં પણ આજે પણ મહિલાઓની જે સંખ્યા છે તે આપણને ઓછી જોવા મળે છે। આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? તો આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા। કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓ એ આંદોલનમાં જોડાઈ હતી। પ્રશ્ન નંબર 4, ટૂંક નોંધ લખો। નારી સશક્તિકરણ। તો છેલ્લા 2 દાયકા દરમિયાન સરકાર દ્વારા નારી સશક્તિકરણ માટે અનેક આયોજનો અને કાર્યક્રમો કરવામાં આવ્યા। હાલમાં નારી સશક્તિકરણ માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઘણી યોજનાઓ અમલમાં છે। ઈસવીસન 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી હતી। આ નીતિ મુજબ મહિલાઓને સ્વાવલંબી બનાવવા પશુપાલન, ઉદ્યોગો અને અન્ય સાહસો માટે આર્થિક મદદ આપવામાં આવે છે। આ ઉપરાંત સરકારી યોજનાઓ અને જાહેર સંસ્થાઓ માટે મહિલાઓને પગભર થવા પણ મદદ કરે છે। મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે। ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશની અંદર નારી અદાલતોની પણ સ્થાપના કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 2, ભારતની અંદર શિક્ષણ માટે રૂઢિગત માન્યતા। ભારતના બંધારણે 6 થી 14 વર્ષની ઉંમરના દેશના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે।
આજના સમયની અંદર છોકરા છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે. રૂઢિગત માન્યતાના લીધે દેશના કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર ભોગવવાનો કેટલીક અગવડો પણ વેઠવી પડે છે. વાલીઓ તેમને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરાવતા નથી. સમાજમાં પ્રવર્તતા આ ભેદભાવ બાળ લગ્ન જેવી કુરિવાજને પ્રોત્સાહન આપે છે. બાળ લગ્નોને લીધે મુખ્યત્વે કન્યાઓ શિક્ષણમાં પ્રગતિ સાધી શકતી નથી. સરકાર દરેક સ્તરે કન્યાઓને મફત શિક્ષણ અને વિશેષ સગવડો આપી રહી છે. વાલીઓની અંદર પોતાની દીકરીઓને શિક્ષણ આપવાની અંદર ઉદાસીનતા જે છે તે જોવા મળે છે. નોકરી માટે પણ શહેરમાં મોકલવાના બદલે તેઓ પોતાના વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.